કે એક ગામની અંદર એક સાધુ સંત હતા અને એ ગામને આંગણે આવ્યા અને વિચાર્યું કે અઠવાડિયું 10 દિવસ તો આ ગામને આંગણે રહેવું છે, ગામ બહુ સારું છે. એટલે ગામની અંદર એની રહેવાની કોઈ વ્યવસ્થા નહીં, પોતે ઓટલા ઉપર સૂઈ જાય અને એક કરિયાણાવાળો જે છે એના દુકાનની બહાર પોતે આખો દિવસ બેસે, કોઈ વ્યક્તિ આવે તો એને મળે. અને કરિયાણાવાળો દુકાન હજી તો દુકાન ખોલે ની ભેગો એવું કે ભાઈ કંઈક દે ને ખાવા માટે. એટલે કરિયાણાવાળા દુકાન માટે એને એવું થયું 1-2 દિવસ આપું. 1-2 દિવસ આપ્યું, પણ ત્રીજા ચોથા દિવસે માંગે એટલે તરત એવું થાય કે આ વ્યક્તિને અહીંયાથી જાકારો કેવી રીતે હું આપી શકું ને મારે એ વિચારવાનું છે. રોજ હજી તો બોણી ન થયો એ પહેલાં સાધુ સંતો અહીંયા આવી જાય અને રોજ માંગે છે. એટલે એને ના પાડી દીધી, રોજ એને હડસેલી મૂકે, એના અપશબ્દો કે જેના કારણે સંત માગતા બંધ થઈ જાય. પણ સંતનો સ્વભાવ ને, એને કોઈની લાગણી ન લાગુ પડે ને એને કોઈની માંગણી ન લાગુ પડે, એને માન પણ ન હોય ને એને અપમાન પણ ન હોય. અને તેમ છતાં 8મા 10મા દિવસે એની પાસે જાય એટલે પેલો વ્યક્તિ હાથ પકડીને બહાર કાઢી મૂકે અને સંતને એમ કે હવે સંત માગતા નહીં, કારણ કે મારી પાસે બોણી નથી થતી, એ પહેલાં તમે આવી જાઓ છો અને તમે એમ કરો આ ગામ છોડીને જ જતા રહ્યો. અને સંતને એમ થાય કે બરોબર છે, હવે મારો સમય થઈ ગયો છે, 8-10 દિવસ આ ગામને આંગણે રહ્યો, હવે હું અહીંથી છોડીને જતો રહું, પણ હું જે જગ્યા ઉપરથી જાઉં છું એ જગ્યાની અંદર કાંઈક તો કોકને શીખવતો જાઉં. સંત એવું કહે છે કંઈ વાંધો નહીં ભાઈ, તું મને કાઢી મૂકે, પણ તું એમ કર તારા આંગણાની તું મને કાંઈ ન આપે ને તો હાલશે, તારે મને કાંઈ નથી દેવું, તું એમ કે તારા આંગણાની આ ચપટી ધૂળ છે ને એ મને આપી દે. અને પેલો ભાઈ મોજમાં આવી ગયો કે એને એમ થાય કે આ ટાઢા પાણીએ ખ જાય, કાંઈ વાંધો નહીં, મુઠ્ઠી એક ભરી ધૂળની અને એના ખોભાઈ અંદર એની જે જોડી હોય અંદર નાખીને દુકાનદારવાળાએ એવું કીધું કે મેં તમને એક મુઠ્ઠી એક ધૂળ આપી, એમાં તમારું કંઈ વળ્યું? અને સંતે બહુ મજાનો જવાબ આપ્યો, તો મેં તો ચપટી માંગી તે મને મુઠ્ઠી આપી, આમાં તારો હાથ તો વળ્યો? તને જોઈને તારી હાથ પેઢીનો હાથ વળશે, તારો હાથ વળવો ને એ બહુ મહત્ત્વની વાત છે. એક દાતાશ્રી આ રીતના હોય કે કોઈ વ્યક્તિ તમને મને અન્ય હૃદય સુધી સ્પર્શી જાય, તમને મને એમ થાય કે નહીં અહીંયા દેવું જોઈએ. અને બીજા દાતાશ્રી કેવી રીતના હોય, મેં તમને કહ્યું એમ કે એની પાસે તમે અનેક ગણું માંગો છતાંય તે આપી ન શકે. એક દાદા હતા અને દાદાની જે જમીન હતી ને એ નદીના કાપની અંદર જતી રહી, એટલે 14 વીઘા જમીન ગઈ, એટલે સરકાર તરફથી એને 2-2.5 કરોડ રૂપિયા મળ્યા. હવે દાદાએ જિંદગીમાં 2-2.5 કરોડની ગણતરી કોઈ દી કરીને એટલે 3-4 દિવસ તો ગણતા થયા. અને ગણ્યા પછી વિચાર કર્યો કે હવે એને સુરક્ષિત જગ્યા ઉપર રાખવા હોય તો આટલી મોટી પેટી તો હમાય નહીં, તેને ક્યાં રોકાણ કરી શકાય, તો તેને ક્યાં ઓછી જગ્યામાં સાચવી શકાય. કોઈ વ્યક્તિ એને સલાહ આપે કે એને બેંકમાં મૂકી દેવાય, એટલે કે આલિયા માલિયા જેવા ઉઠી જાય ને આપણા પૈસા વયા જાય, બેંકમાં નથી મૂકવા, સામે રહેવા જોઈએ સામે. એટલે કોઈ વ્યક્તિ એવું કીધું કે સોના ચાંદી અંદર મૂકી દેવાય, તો કે ના ના એની અંદર એ ભાવ વધઘટ થાય, કાલ સવારમાં દુઃખ થાય, વધારે ભાવ 4 લાખ રૂપિયાનો ભાવ હોય ને લેવાઈ ગયું હોય ને પછી 2-2.5 આવી ગયા હોય તો દુઃખ થાય. અને કોઈ વ્યક્તિ એવું કીધું કે સુરતની અંદર ડાયમંડ બહુ સારા મળે, પણ દાદા જોજો સીવીડી કે ઓરિજિનલની અંદર તમે જોજો. અને દાદાને વિચાર આવ્યો કે નહીં બરોબર છે, સરસ મજાના અમુક એના કેરેટ કહી શકાતા એવા 24 જેટલા હીરા લીધા. અને હીરા લીધા પછી દાદા એટલા આનંદિત આવી ગયા કે પેલા 2 કરોડ રૂપિયા સાચવવા માટે આટલી મોટી જગ્યા જોતી હતી, ઓલે તો આટલા જગ્યાની અંદર સચવાઈ જાય. દાદા રોજ ગણે, સવારે જમે ને પહેલાં ગણે, બપોરે જમે ને પહેલાં ગણે, સાંજે જમે ને પહેલાં ગણે. અને એક એનો નોકર હતો ને એ રોજ આ જોયા કરે, કારણ કે એની ઉપર વર્ષોથી એની સાથે કામ કરતો હતો. અને 2-3 મહિના પૂરા થયા ને એટલે 3 મહિના પછી દાદાના મગજ ઉપર અસર થઈ ગઈ આ ગણતરીની. અને દાદા એવું કહેતા હતા એક દિવસ 10 વાગે સવારમાં બેઠા બેઠા કે મારા તો કાકરા થઈ ગયા, મારા હીરા હતા ને તો કાકરા થઈ ગયા, કાકરા થઈ ગયા, હું કાકરાને ગણું છું. અને ત્યારે એના નોકરે બહુ મજાની વાત કરી, દાદા જેને સમાજ માટે વાપરવા હોય એના માટે કામની છે કે આ હીરા છે, જેને ગણવા જ છે ને એના માટે પથ્થર એ ખરખા છે ને એના માટે આ હીરા છે એ ખરખા છે. દાદા થોડાક આપીને જાઓ ને તો આ સમાજ તમને યાદ રાખશે, બાકી ગણતરી તો તમે બેય કરીએ છીએ. ઘરની અંદર ગણતરી થતી હોય મારી ના નથી, પણ એ ગણતરી તમે સમાજ માટે, તમારા સમાજના હિત માટે આપી શકો ને તો એ લેખે છે. એવું કહેવાય કે વર્ષોથી તમારા કોઈ 2 વ્યક્તિની સાથેના સંબંધો હોય અને સંબંધો તૂટી જાય, તેમ છતાં એ વ્યક્તિની અમુક અંગત વાતો હોય એ તમે અંત સુધી સાચવી રાખો ને તો એને તમારી અંદર રહેલી ખાનદાની કહેવાય. કોઈ વ્યક્તિ તમારી સાથે દગો કરીને જાય કોઈ પણ રીતનો, અને છતાંય તમે એને મુચ્છામી દુકડમ કહીને માફ કરી શકો ને તો તમારી અંદર રહેલી ખમીરી કહેવાય. એક બાજુ તમારો સાચો તમારો પોતાનો માણસ ઊભો હોય અને એક બાજુ તમારો કોઈ પારકો માણસ ઊભો હોય, અને આ બેમાંથી તમને કોઈ એવું કે સાચું કોણ ને ખોટું કોણ તમારે ન્યાય કરવાનો છે. તમે પારકાનો પોતાનો એ ભૂલી જાઓ, પણ સાચું કોણ ને ખોટું કોણ આના પક્ષે જો તમે ન્યાય કરી શકો ને તો એને તમારી અંદર રહેલી ખુમારી કહેવાય. અને ઈશ્વરે આપણને ગોળા જેટલું આપ્યું હોય અને એમાંથી એક ગ્લાસ જેટલું કે એક લોટા જેટલું સમાજ હિતના કાર્યોમાં તમે આપી શકો ને તો એને દાતારી કહેવાય. આ ખમીરી, ખુમારી, દાતારી અને ખાનદાની જે પાટીદાર સમાજની અંદર છલોછલ ભરી છે ને આના મને દર્શન પણ થાય છે ને ત્યારે ફરીથી આ મંચ ઉપરથી આપ સૌને મારા નતમસ્તક વંદન. કારણ કે આ સમાજ એવો સમાજ છે કે જેમાં ખમીરી પણ જોઈ છે,
ખુમારી પણ જોઈ છે, દાતારી પણ જોઈ છે. અને હંમેશા એવું કહેતા ગર્વ થાય, આમ તો 18 વર્ષની અંદર જવાન થતું હોય, પણ આ આંગણું એવું આંગણું હોય કે જેની માં પણ એટલી ઊંચી, 504 ફૂટનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનતું હોય તો એ માં ઉમિયાનું મંદિર, કે જેની માં એટલી ઊંચી હોય ને એના સંતાનોના વિચાર ક્યારેય નબળા હોય જ નહીં. અને જેનો બાપ કે જેની ઉપર આપણે ભારોભાર ગર્વ લઈ શકીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલ, એનું પણ વિશ્વનું સૌથી મોટામાં મોટું ઊંચું સ્ટેચ્યુ એટલે 597 ફૂટનું. એટલે એની ઉપર પણ ગર્વ થાય કે નહીં, જેના મા બાપ ઊંચા હોય ને એના સંતાનોને કે એના સમાજના વિચાર ક્યારેય નબળા કે ક્યારેય નીચા હોઈ ન શકે. બીજી વાત કે જ્યારે મારા પરિવારની વાત કરવી છે, આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, દેરાણી, જેઠાણી, સાસુબા, વહુ, આજના યુવાન સમસ્યાઓ જેની સૌથી વધારે પરિવારની અંદર રહેતી હોય એવા દીકરાઓ, નવપરણિત દીકરાઓ, બંને વેવાઈ પક્ષ, આજ બધા જ્યારે ઉપસ્થિત હોય ને ત્યારે બરાબરની અહીંથી વાતો કરવાની ખૂબ મજા આવતી હોય. હંમેશા ઘરની અંદર હોય, કોઈ સંસ્થાની અંદર હોય, દરેક વ્યક્તિને એવું થતું હોય કે અમે મોટા, બીજાને એમ થાય કે અમે મોટા, ભાઈઓને એમ થાય કે તો અમે કમાણી કરીને લાવીએ ને ત્યારે ઘર હાલે છે, બહેનોને એમ થાય કે તો અમે 3 ટાઈમ ટિફિન બનાવીને તમને સરસ રીતે જમાડીએ છીએ ને એટલે તમને હાલે છે, મા બાપને એમ થાય કે તો વર્ષોથી અમે હાચવી રાખ્યું છે ને એટલા માટે તમે આજ ઉજળા છો. સંતાનોને વળી એવું થતું હોય કે જેના ઘરે 8-8, 10-10 IVF ટ્રીટમેન્ટ કરાવો ને છતાંય સંતાન નથી એને તમે પૂછી આવો, આ ઈશ્વરની મરજીથી કે ઈશ્વરની દયાથી તમે હું આંગણે સંતાનોવાળા છીએ તો સંતાન એમ થાય કે અમે મોટા. કોઈ સમાજ હોય તો સમાજની અંદર કદાચ એમ થાય કે પ્રમુખ સાહેબ અમે મોટા, ખજાનજીને એમ થાય કે અમે મોટા, વર્ષોથી આદ્ય સ્થાપક ખેમા બાપાને એમ થાય કે હા મેં કંઈક નવી શરૂઆત કરી હતી. તો ઘણી વખત આવી બધી બાબત હોય તેની અંદર મતભેદ અથવા તો મનભેદ થતા હોય. એક વખત આ 5 આંગળીઓને પણ બરાબરનો આવો મનભેદ થાય. અંગૂઠાને એમ થાય કે હું મોટો, આંગળીઓને એમ થાય કે હું મોટી, બીજી આંગળીઓને એમ થાય કે હું મોટી. એટલે ઘરની અંદર જ્યારે આ થાય અથવા તો ગામના જે 5 આગેવાનો હોય એની વચ્ચે થાય ને તો એની અંદર એક પંચ હોય કે જેનો નિર્ણય કરતો હોય. ઘરની અંદર સાસુબા છે, વહુ છે, દીકરો છે, સસરા છે, સંતાનો છે, આ બધાની વચ્ચે કંઈક મતભેદ ઊભા થાય ને તો એના જે મુખ્ય કેન્દ્રબિંદુ હોય ને એ વડીલો કહેવાય. પણ આ 5 આંગળીઓને એક વખત બરાબરનો ઝઘડો થાય એટલે 5 આંગળીઓના કેન્દ્રબિંદુ એટલે હથેળી. અને 5 વ્યક્તિ છે ને એને પૂછવામાં આવે કે તમે મોટા એનું કારણ આપો. કોઈ વ્યક્તિ છે એ સામાજિક રીતે મોટો હોય, કોઈ વ્યક્તિ આર્થિક રીતે મોટો હોય, કોઈ વ્યક્તિ સંગઠન બળથી મોટો હોય, કોઈ વ્યક્તિ નાનામાં નાનું કામ સંભાળી લે આવી રીતે મોટો હોય. તો 5 આંગળીઓને સવાલ પૂછ્યો કે તમે મોટા એનું કારણ આપો. અને અંગૂઠાએ બહુ મજાની વાત કરી. હવે અંગૂઠો એવું કહે છે કે સાંભળો, દેવગોળ કડવા પાટીદાર સમાજ આ 38મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવે અને બધાના ઘરે કાપ મુકાય ખર્ચાનો અને એક ખર્ચા ઉપર આખો સમાજ કે આખો પરિવાર જોડાય, આ સંગઠનની બહુ મજાની વાત છે. એટલે અંગૂઠો એવું કહે છે કે કોઈને હું એમ કહું ને કે બેસ્ટ ઓફ લક, એટલે એ વ્યક્તિને શેર લોહી ચડી જાય આવી અદ્ભુત તાકાત તો કે મારી અંદર છે. અંગૂઠો બીજી વાત કરે છે કે કોઈ વ્યક્તિને હું આમ છું ને આમાંથી આમ થઈ જાય ને એમ કહું ટાઈ ફિશ, આટલા બધા ખર્ચા કરાતા હશે, કરવા હોય તો કોર્ટ મેરેજમાં પતાવી દેવાય. અંગૂઠો એવું કહે છે કોકને હું એમ કહું કે તમારું કામ બરોબર નથી એટલે સામેવાળાને શેર લોહી ચડ્યું હોય ને તો એ ઉતરી જાય. આવી અદ્ભુત તાકાત તો અંગૂઠો એવું કહે છે મારી પાસે છે. અને અંગૂઠાની ત્રીજી તાકાત કે સ્ટેમ્પ પેપરની અંદર હું ખાલી આમાં હાથ બદલાવું ને ત્યાં માલિકને બદલી નાખું, આવી અદ્ભુત તાકાત તો કે મારી પાસે છે. હું સૌથી મોટો. બાજુવાળી આંગળીને તરત જ એમ થયું કે અંગૂઠો ક્યારનો બોલે છે, મને બોલવા દે ને. પુરુષ પ્રધાન દેશની અંદર નારીનું કંઈક તો મહત્વ હોય ને. અંગૂઠો એટલે પુરુષ કહેવાય, સ્ત્રી એટલે નારી, એટલે આંગળી એટલે કેવી આપણે કહીએ. એટલે આંગળીએ તરત એવું કીધું કે તું બેસ્ટ ઓફ લાઈન કહીને કોકને શેર લોહી ચડાવી શકે, તું દસ્તાવેજની અંદર માલિકોના નામ બદલી શકે, પણ આ આંગળી એવું કહે છે 5 વર્ષે મતદાન આવે હું તો દેશનો રાજા બદલી નાખું ને. આટલી બધી તાકાત આંગળી એવું કહે છે મારી પાસે છે. આંગળી બોલે છે. એની બાજુમાં તરત ત્રીજી આંગળી ઊભી થઈ એમ કે હુંય મોટી છું. પણ એને ખબર નથી ને આપણા ગુજરાતમાં કહેવત છે મોટા એટલા, આ કોણ બોલ્યું? આ હું તો નથી બોલી. અને આ બધા અહીંયા મંચસ્થ ઉપર માથા બેઠા છે. પણ કેવા છે ખબર, ઘણા કામથી મોટા હોય અને ઘણા માત્ર નામ કે એના વાયદાઓ જે કરી જાય ને એનાથી મોટા હોય. ઘણા અહીંયાથી આવીને એમ કે હું તમારા સમાજનો જ છું, તમારો જ કહેવાવ, તમારો જ પ્રતિનિધિત્વ છું, મને વોટ આપો, હું તમારા માટે કામ કરતો રહીશ. અને આ મારો નંબર છે, અડધી રાતે કામ પડે તો મને જવાબ મારા માટે ફોન કરજો. અને પછી આપણે ફોન કરીને તો કંપનીવાળા એવું બોલે કે આ નંબર 6 મહિના પહેલાં જ બંધ થઈ ગયો છે. એટલે આવા સમાજમાં જે ખાલી નામના મોટા છે ને, આ ત્રીજી આંગળી એવું કહે છે કે હું મોટી છું પણ તમે બેન કામના ખાલી દેખાવના જ મોટા છો. એના પછીની આંગળીએ સરસ મજાની વાત કરી કે મોટી તો હુંય છું, કારણ આપો ભાઈ. બધાને પાસે કારણ પૂછવામાં આવતા હતા એટલે આંગળીએ બહુ મજાની વાત કરી કે અંગૂઠો માલિક બદલી શકે, એના પછીની બીજી આંગળી છે એ દેશનો રાજા બદલી શકે, ત્રીજી આંગળી તો કહેવાની મોટી છે. આ ચોથી આંગળી છે ને એ એવું કહે છે કે તિલકનું કામકાજ છે ને એ મારા હાથમાં છે.
દેશનો રાજા બદલી જાય પણ એની તિલક વિધિ ન થાય, એની શપથ વિધિ ન થાય ત્યાં સુધી આગળ કામ કરી શકે નહીં. એટલે જ્યાં સુધી મારું મહત્વ તમે નહીં આંકો ને ત્યાં સુધી તમારા શુભ કાર્ય કોઈ થશે નહીં. અને તિલક કામનું બહુ મહત્વનું છે ને. આજની ફેશનની આડની અંદર આપણે આપણું કપાળ છે ને એ કોરું રાખીએ છીએ ને, તો એક વખત જેના જીવનનું કપાળ કોરું છે ને, જેના જીવનમાં ચૂડી ચાંદલા રંગ નથી ને, એને પૂછજો. અહીંયા બહેનોની ઉપસ્થિતિ છે ને એટલે મારે ખાસ કહેવું છે કે આ સુંદરતાનું પ્રતીક જ નથી, અષ્ટે સરસ મજાનું ત્યાં બુદ્ધિનું પૂજન આપણે કરી શકીએ. અને એ આજ્ઞાચક્ર છે. અને ઘણા તો એની માથે ગુંદરવાળો ચાંદલો ચોપડે કે એક તો બુદ્ધિ આમે ઓછી કામ કરતી હોય અને એની માથે ગુંદરનું પડ મારી દે. એટલે આપ સૌને વિનંતી કે આપણે સનાતન ધર્મની સાથે જોડાયેલા છે ને, કપાળ ખાલી નહીં રાખતા, ફેશનનો એક ભાગ નહીં બનાવતા, એક થોડાક આધ્યાત્મ તરફ જજો. આંગળી એવું કહે છે કે તિલક વિધિ ન થાય ત્યાં સુધીની કામની શરૂઆત ન થાય. મોટી હું ટચલી આંગળી વધી બાળકો જેવી. અને બાળકો ઘરની અંદર એમ કે હું કહું એમ થાય એટલે બધા જ સામું જોઈએ આપણે આમ ડોળા કાઢીને. એટલે ટચલી આંગળી એવું કીધું કે મોટી હું, એટલે બધાએ પૂછ્યું કારણ આપો ભાઈ. અને ટચલી આંગળી બહુ સરસ મજાની વાત કરી કે ઇમરજન્સીમાં કોઈ કામ ન લાગે ને તેથી હું કામ લાગું. આ તમે સમજો નહીં. આ પવિત્ર મંચ છે એવું કાંઈ ન બોલાય અહીંયાથી. એ તો બહુ નાના હતા. ઓલા બેનને સાહેબ કે બહાર ન જવા દેતા ને પગે 3 વખત ખાલી ચડી ગયું ને ઉતરતી નહીં. એટલે ઓલા લીમડાને છાંય ને પીપળાને છાંય બે લટાર મારી આવી એટલે ગણિતનો દાખલો યાદ રહી જાય, એકાદો નિબંધ યાદ રહી જાય આપણને. આ એ બહુ નાના હતા ત્યારની વાત છે. પણ અત્યારની નિબંધ એટલે 5200 વર્ષ પહેલાં ઇન્દ્ર રાજાને એને ગોવર્ધન પૂજા બાબતની અંદર ડખો થયો અને કૃષ્ણ ભગવાને એ પોતાના સહી સલામત અંગ હતા અને તેમ છતાંય હાથની અંદર એકમાત્ર ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કર્યો હતો. તો એ વર્ષો પહેલાં તો 5200 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને કહી ગયા કે આમાં નાનું કોઈ નથી અને મોટું કોઈ નથી. આ 5 આંગળીઓ પછી પોતાના સાચા હતા, પોતા 5ને જે જવાબ આપ્યા એ સાચા હતા, પણ બધી ભેગી થઈને અંગૂઠાની હથેળી પાસે ગઈ અને હથેળીને કીધું કે હવે તમે કહો આમાંથી મોટું કોણ, કોને પ્રમુખ કહેવાના, કોને ઉપપ્રમુખ કહેવાના, કોને ખજાનચી કહેવાના, કોને મંત્રી કહેવાના. બધાને એમ થતું હોય કે આ કંપાએ બહુ સારું કામ કર્યું છે, અમારું સ્વાગત થવું જોઈએ. બીજા કંપાને એમ થાય કે અમે સારું કામ કર્યું તો અમારું સ્વાગત થવું જોઈએ. અમને આમ પેલું એમ કહેવું જોઈએ કે ભાઈઓને એમ થાય કે અમે તો તમને છૂટ આપીએ એટલા માટે તમે સરસ મજાની હાડીઓ પહેરીને કામ કરી શકો. અમે તમને એમ કહીએ કે ઘરમાં 8 ગાયો કે ભેહું બાંધી છે ને તમારે એ જ કરવાનું છે, એટલે સમાજ માટે તમે સમય ન આપી શકો. પણ 5 આંગળીઓ હથેળીની પાસે જાય ને હથેળીને એવું કહે કે હવે તમે સમાધાન કરો. હથેળી છે ને એનું કામ વડીલ જેવું છે અને એને બહુ મસ્ત સરસ મજાનું સમાધાન કર્યું કે તમે 5 આમ અલગ છો ને એટલે બીજા 5 ઘર કરી જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને સરસ મજાનું તમે બટકું કોળીઓ ભાંગો ને અને કોકને આમ જમાડો ને તો એ માણસની વર્ષોની ભૂખ હોય ને ભાંગી જાય. તમે એનું ગમે એટલું ખાઈએ પણ ગમતા વ્યક્તિના હાથેથી તમે એક કોળીઓ ખાવ ને તો તમને ઓડકાર આવી જાય. 5 તમે ભેગા થઈ જાય ને આમ પાણીનો ગ્લાસ તમે ભરો ને કોકને પાવ એટલે માણસની તરસ બુજાઈ જાય.